રેશન કાર્ડ ખોવી ગયું. હા પછી ડોક્યુમેન્ટ બધા મેં જમા કરાયા. હા સાહેબે મને કહ્યું છે કે ગુરુવારે તમે આવજો. હા ગુરુવારે આવી પછી સાહેબ મને લખ્યા કે 9 નંબરના ફોર્મ ઉપર મેં ભરી દીધું ફોર્મ. પછી મેં આપ્યું એટલે આવું અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી પાછો ફરી પાછો તકો થયો છે. હા આજે શું કહેવા માગે છે સાહેબ એ મારે પૂછવું છે સાહેબ. તો ટૂંકમાં હવે તમારે જે છે રાશન કાર્ડ ડુપ્લિકેટ રાશન કાર્ડ કરાવવાનું બરાબર. હવે તમારી પાસે રાશન કાર્ડની કોપી છે જૂનું છે. હા ને, તો એ તમે રજૂ કરી દીધી. તો એમને કહેવું જોઈએ ને તમારે કે ઝેરોક્સ પરથી ઓરિજિનલ પરથી તો ઝેરોક્સ નીકળે તો તમારે હા, તો મેં કાઢવાનું. કહ્યું છે સાહેબને મારું ઓરિજિનલ જોઈએ તો કે ના કે ડુપ્લિકેટ નીકળે એમ. હા તો ડુપ્લિકેટ કાઢી આપો. હા. કેટલા દિવસ લાગશે એવું? વાર લાગશે કે કહ્યું છે સાહેબ. આજે ગુરુવારે મને બોલાવ્યો તો હું આવ્યો છું. તો તમે કામ ધંધો કરતા હશો ને કંઈ? હા, હું કામ ધંધો કરું છું. તો પછી ચાલું એ કામ ધંધો છોડીને આવવું પડે ને, ટાઈમ નીકાળવો પડે ને. બરાબર. ચાલો વાંધો નહીં, આપણે આશા રાખીએ. તમે નારિયેળ બીજું માન્યું કે નહીં માન્યું? બસ આ રાશન કાર્ડ થઈ જાય તો નારિયેળ માલ. હા, નારિયેલ માની હવે તો એ જ દસવાગે કામ થતા નથી જલ્દીથી મિત્રો. આ રાશન કાર્ડની બધી કચેરીઓના બધા કામ છે. તમારું કઈ રીતનું કામ છે કાકા? તમારું રાશન કાર્ડનું શું કામ છે? તમારું શું કામ છે રાશન કાર્ડનું? સિક્કો મળો. એટલે સિક્કામાં શું કરવું છે તમારે? અનાજનો સિક્કો. એટલે તમને અનાજ મળતું નહીં? નવું કરાય છે. કેટલા દિવસ છે તમને ફોલો કરતા? હા બહુ ધક્કા ધક્કી કરે. કેટલા ધક્કા થાય? કેટલા ધક્કા ખાધા તો બી? 8-9 વાર આવ્યા. 9 વખત હા, લાવો. સિક્કો મારવા માટે? ના, ઘરે રમાવતી લાવો, ના લાવો, પેલું લાવો, તે લાવો, પેલા લખાણ લાવો. કંઈ ને કંઈ ભૂલ કંઈ ન થાય. એટલે શું તકલીફ શું આવે તમને શું લાગે? એટલે અનાજ નથી મળતું એટલે. હવે અનાજ મળતું નથી, પરંતુ તમારા કેસમાં શું તકલીફ આવે છે? એ લોકોને શું ડોક્યુમેન્ટ જોઈએ છે? સિક્કો મારવામાં કેટલી વાર લાગે એમ? ઘરેના પાવતી માંગતા હતા. તો ઘરવેરાની પાવતી આપી તમે? નહીં, અમે ભાડાથી રહીએ. હા, તો ભાડામાં તો પછી મકાન માલિક નહીં, ભાડા કરાર લાવ્યા તો થઈ જવું જોઈએ ને. 10 તારીખે બોલાયા હતા. હા, જોઈએ આજે એમ કે. એટલે તારીખ ઉપર તારીખ થાય છે ને. હા, એટલે બધું ડોક્યુમેન્ટ સબમિટ કર્યા ને, હમ બધા ડોક્યુમેન્ટ ઓકે હતા ને, એટલે અમને કીધું કે આ તારીખ આ મહિના પછી આવું. એટલે 10 તારીખ પછી બોલ્યા હતા. જોઈએ સિક્કો મળે શું કહેશે જોઈએ. બહુ ટાઈમ લાગશે.